નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમ્મર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે જે જોવાના છીએ તે છે કે મગફળીના પાકમાં અત્યારે મગફળીનો પાક છે સરેરાશ જોઈએ તો પાકવાની અવસ્થા ઉપર છે કે છેલ્લા 30 દિવસની કે 35 દિવસની વાર છે અને આ 35 દિવસમાં આપણે શું માવજત કરવી જેથી કરીને અત્યાર સુધી જે આપણે બે મહિનાથી 3 મહિનાથી મહેનત કરતા આવ્યા છીએ તેના ઉપર પાણી ન ફરે અથવા તો જે આપણે મહેનત કરી છે તેના આ છેલ્લા એક સ્ટેપને લીધે ઉત્પાદનનો ઘટાડો જોવા ન મળે, ઉત્પાદન છે તે વધારે મળે, જે પોપટો છે તેની ક્વોલિટી વધારે મળે, જે દાણો છે એની તેલની ટકાવારી વધારે મળે. તો આ બધા પાસા માટે છેલ્લે જે કાળજી લેવાની હોય છે તો તે કાળજી શું લેવાની તેના વિશેની માહિતી છે આ વિડીયોના માધ્યમથી આપવાનો છો. પણ તે પહેલાં જે પણ મારો વિડીયો આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે ખેતીને લગતા તમામ વિડીયો છે એ હું તમને યુટ્યુબના માધ્યમથી આપતો રહેલો છું. અને જે પણ મારો વિડીયો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો મારી ચેનલ છે તેને ફોલો કરો. તો ખેડૂત મિત્રો, આ વાત મેં કરી, હવે તમને વાત કરવાનો છું કે જે પણ ખેડૂત મિત્રોને અત્યારે 30 થી 35 દિવસની વાર છે પાકવાને તે ખાસ કરીને ધ્યાન રાખે. ખેડૂત મિત્રો, તેને ખાસ કરીને કેલ્શિયમ તત્વ છે, કેલ્શિયમ નાઇટ્રેટ તત્વ જે ખાતર આવે છે એ તમારે નાખવાનું છે. કેલ્શિયમ તત્વ એવું છે કે એ તત્વો છે એ મગફળીને મળવાથી જે દાણો છે પોપટો એકદમ ભરાવદાર થાય, વજનમાં થાય. કેલ્શિયમ આપેલું હશે તો તમે જે દાણો છે એકદમ તમારે પોપટો છે એકવાર દેખાથી દબોશો તો ઘણીવાર તમારાથી એ ફૂટશે પણ નહીં. તો આટલો વજન આપણો એકદમ સખત કરી દેશે અને વજનમાં કરશે. તો આ કેલ્શિયમ નાઇટ્રેટ છે એ ખાતર તમારે આપવાનું છે. તે ખાતર છે એ તમે સિંગલ સુપર ફોસ્ફેટ જે આવે છે તેની સાથે મિક્સ કરીને પણ આપી શકો છો. અને આ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે એ વીઘા દીઠ એટલે કે 16 ગુંઠાના વીઘામાં તમારે 5 કિલો આપવાનું છે. જ્યારે એકર દીઠનું માપ કહું તો તમારે 13 કિલો છે, 12 થી 13 કિલો એ તમારે નાખવાનું છે. આ ખાતર નાખો તો તેની સાથે તમે સિંગલ સુપર ફોસ્ફેટ છે એ તમારે જથ્થા સ્વરૂપે તમારે નાખવું હોય તો તે નાખી શકશો. અને તેમાં થોડુંક સલ્ફર પણ આવશે અને ફોસ્ફરસ પણ આવશે. તો આ જે ખાતર છે તેને મિક્સ કરી અને આપણે તમારે નાખવાનું છે. ખેડૂત મિત્રો, આ નાખવાથી મેં તમને કીધું એમ ગાભણ અવસ્થામાં ખાસ કરીને અત્યારે જે પોપટો ભરાવતો હોય ત્યારે તેને જરૂર હોય તો કેલ્શિયમ તત્વની આ મેં વાત કરી. હવે જે પણ ખેડૂત મિત્રોને આ 35 દિવસનો આ ખાતર નાખી દીધું ત્યારબાદ છેલ્લા છંટકાવમાં ખાસ કરીને છેલ્લો છંટકાવ છે ખેડૂત મિત્રો, ખાસ કરીને યાદ રાખો. તેમાં એક માર્કેટમાં રિફંડ કરીને એક પ્રોડક્ટ મળે છે. એ રિફંડ છે એ ખૂબ પોષણનું કામ કરશે અને જે છોડવાની તાકાત છે એ દાણામાં ભરાવામાં જશે. તો તેના માટે એક રિફંડ કરીને આવે છે તે 40 ગ્રામ તમારે નાખવાનું છે. તેની સાથે જિબ્રેલિક એસિડ જે માર્કેટમાં મળે છે 40% મળે છે તે તમે 1 ગ્રામના ઉપયોગથી તે તમારે સાથે નાખવાનું છે. એ જિબ્રેલિક એસિડ નાખવાથી જે છોડવો છે એના જે ઉપર પ્રકાશન સંદર્ભ જે પણ પોષણ થશે એ પોષણ છે એ તમારે પોપટામાં જશે. અને સાથે તમારે નાખવાનું છે 0050 આ ખાતર નાખવાનું છે. 0050 છે એ તમારે 100 ગ્રામ નાખવાનું છે. જે જિબ્રેલિક એસિડ 40% છે એ તમારે 1 ગ્રામ નાખવાનું છે. અને તેની સાથે મેં તમને વાત કરી એમ કે રિફંડ છે 40 ગ્રામ નાખવાનું છે. આ 3 વસ્તુ છે એ તમારે ફરજિયાતપણે આ તમે છંટકાવ કરશો તો તેનું રિઝલ્ટ છે એ તમને પોપટો ભરાવદાર થશે, વજનમાં થશે ને ક્વોલિટીમાં થશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને યાદ રાખો કે છેલ્લા છંટકાવમાં છે એ આ રાખવાનું ભૂલતા નહીં. ઘણીવાર એવું થતું હોય કે આ આપણે છેલ્લે સુધી પૂરેપૂરી માવજત કરેલી હોય અને છેલ્લે આપણે જો આ છંટકાવ ન કરીએ. પોટાશ તત્વ એવું છે કે પોટાશમાં 0050માં પોટાશ પણ આવશે અને 100% જેટલું સલ્ફર પણ આવશે. સલ્ફર તત્વ એવું છે કે જે છે એ તેલની ટકાવારી વધારશે અને જે આપણે પોટાશ તત્વ છે એ પોટાશ તત્વ છે એકદમ પોષણનું કામ કરશે. તો ખેડૂત મિત્રો, આ મેં તમને વાત કરીએ 0050ની. તો ખેડૂત મિત્રો, આ છે એ રેગ્યુલર તમે છેલ્લા 1 થી 2 છંટકાવમાં આનો છંટકાવ કરશો તો તમને વજનમાં પણ ફાયદો થશે. જે ખેડૂતે ધાર્યું ઉત્પાદન છે એટલું ધાર્યું ઉત્પાદન પણ મળશે અને બાકી જે ક્વોલિટી છે એ ક્વોલિટી 1 નંબર મળશે. તમે યાર્ડમાં કદાચ તમારા મગફળી નાખી હોય તો એ મગફળીનો જે આપણો ઢગલો છે એ અન્ય ઢગલા કરતાં ક્વોલિટીમાં અને લાઇટમાં રહેશે. તો ખેડૂત મિત્રો, આ મેં તમને જે માહિતી આપી આ માહિતી છે એ ખૂબ જરૂરી છે મગફળીને વાવતા ખેડૂતો માટે. તો ખાસ કરીને આ છંટકાવ કરો. અને તેની પહેલાં મેં તમને કીધું એ રીતના કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે એ તમે ખાતર નાખવાનું આયોજન કરો. તો ખેડૂત મિત્રો, આ વિડીયો છે એ ખૂબ તમારા માટે ઉપયોગી છે. તો બીજા ખેડૂતો મિત્રોને પણ શેર કરો અને આવી જ અવનવી માહિતી છે એ હું
આપણે ખેડૂત મોલ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં ફ્રીમાં છે, તો એમાં હું રેગ્યુલર માહિતી આપતો રહેતો હોય છું. તો આ ખેડૂત મોલ એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો આવી જ માહિતી જાણવા માટે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તો ખેડૂત મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર.